રાજકોટમાં નાયબ મુખ્યમંત્રીનો ઝાંઝવાતી ચૂંટણી પ્રચાર જોવા મળ્યો છે। પ્રબુદ્ધ નાગરિકો સાથે સંઘવીએ વિચાર ગોષ્ઠી કરી। સંબોધનમાં સંઘવીએ ડિમોલિશન પર ખુલીને વાત કરી છે। અમદાવાદના ચંડોળા તળાવ પર દાદાનું બુલડોઝર ફર્યું છે। જંગલેશ્વર, દ્વારકા, સોમનાથમાં પણ ડિમોલિશન કરાયું। જંગલેશ્વરમાં ગુનેગારો રહેતા હતા, ત્યાં બુલડોઝર ફેરવ્યું। તમામ ગુનેગારોના ઘરની જમીન દોસ્ત કરી દેવાયા છે। જંગલેશ્વરમાં 70% સાફ થઈ ગયું છે, 30% બાકી છે તેવું પણ જણાવ્યું। આવનારા દિવસોમાં શહેરીજનોને નવું રાજકોટ મળશે। આપ્યા પાપ્યા કે કોંગ્રેસી આવ્યા તો નવરાત્રી બંધ કરાવશે તેવું પણ જણાવ્યું। જંગલેશ્વર વિસ્તાર એક નાના વિસ્તારમાંથી રાજકોટમાં થતા ગુનાઓમાંથી મોટા ભાગના ગુનેગારો એ વિસ્તારમાં રહેતા હતા અને અહીંયા બેઠેલા સૌ લોકો જે નાનું મોટું ટેક્સ આપે છે અને એના થકી તમને જે સુવિધાઓ આપવાની હોય એ સુવિધાઓ માટે આરક્ષિત રખાયેલી જગ્યા છે તેની ઉપર બુલડોઝર ફેરવીને એ જગ્યા પરથી ડ્રગ્સ હોય કે દારૂનું હોય કે પછી લુખ્ખાગીરીનું હોય આ બધું એપિક સેન્ટર ક્લિયર કરવાનું કામ એ આપણી રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। 70% ભાગ થઈ ગયો છે। 30%ની બી હાઈકોર્ટમાં નજીકના દિવસોમાં તારીખ છે। આખો ક્લિયર કરીને તમારા માટે ભવિષ્યમાં મોટી સુવિધાઓ ત્યાં ઊભી કરવા માટેનો સંકલ્પ અમે લોકોએ લીધો છે। હું વચન આપવા આવ્યો છું કે ત્યાં નવું રાજકોટ આપ સૌ લોકોને દ્રશ્યમાન થશે આવનારા દિવસોમાં અને તમારા સૌના સહયોગથી આ વિસ્તારને હજી અદ્ભુત કરવા માટે આપણે લોકો કામગીરીને આગળ વધારવા માંગીએ છીએ।